હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. વધેલી રોટલીના ક્રિસ્પી ટેસ્ટી વેજીટેબલ કોર્ન બનાવશું. તો તેના માટે મિક્સર જારમાં 1 વાટકો કોબી, 1 વાટકો કાંદા, 1 વાટકો કેપ્સિકમ લઈ પનીર લઈ અને ક્રશ કરી લેશું. હવે એક ડીશમાં લઈ લઈએ 1 વાટકો ચોખાના પૌવા, સ્વાદ અનુસાર મીઠું, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, સિઝનિંગ મસાલો. આ મસાલાને બરાબર મિક્સ કરી સાઈડમાં રાખી 1 ચમચી રોટલીનો ઝીણો લોટ ઘઉંનો લઈ સ્લરી તૈયાર કરી લઈએ. સાઈડમાં રાખી અને રોટલીને 4 ભાગમાં કટ કરી લેશું. જે ખુલેલી રોટલી હોય એને સ્લરી લગાડી અને સરસ પેક કરી દેશું. પેક કરી આ રીતે કોર્ન કરવાનો, સ્લરી લગાડતા જવાના અને રોટલીને કોર્ન કરી લેશું. ખુલ્લે નહીં અને તેલ ના જાય અંદર એ રીતે રોટલીના કોર્ન તૈયાર કરી લઈએ. હવે આપણા કોર્ન તૈયાર છે. હવે જે મસાલો આપણે તૈયાર કર્યો છે એ ભરી લેવાનો. તો આ રીતે બધી જ રોટલીમાં મસાલો ભરી અને જે આપણે સ્લરી તૈયાર કરી છે એમાં ઉપરની સાઈડ આ રીતે ડીપ કરી અને તળી લેવાના આ કોર્નને. તો બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આ વેજીટેબલ કોર્નને આપણે તળાવવા દેવાના. તો એકદમ ક્રિસ્પી અને સ્વાદમાં એકદમ ટેસ્ટી એવા વેજીટેબલ કોર્ન આપણા બનીને તૈયાર છે. જો તમે બાળકોને આ રીતે નાસ્તાના ડબ્બામાં આપ્યા તો બાળકો નાસ્તાનો ડબ્બો ખાલી કરીને આવશે અને તમારી વાહ વાહ